ગઈકાલથી રાજ્ય અને દેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતની વાત કરવી છે। ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ખૂબ બધા વિસ્તારો છે ત્યાં અત્યારે નદી નાળા છલકાયા છે। વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો છે તેણે ક્યાંક છે તે વિનાશ પણ નોતર્યો હોય તેવી ઘટનાઓ સામે આવી છે, દ્રશ્યો સામે આવ્યા છે। વાત કરવી છે આજની, કારણ કે આજે પણ હજુ આગાહી છે ને આગાહી પ્રમાણે ક્યાં વરસાદ વરસે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। હવામાન નિષ્ણાતો છે તેમણે પણ અનુમાન લગાવ્યું હતું, સંભાવના વ્યક્ત કરી હતી અને તે જ પ્રમાણે ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ સહિત અમદાવાદ સહિત સુરતના ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને નદી નાળા છલકાયા છે, લોકોના ઘરોમાં પાણી પણ ગયા છે અને રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પરંતુ આજની વાત કરવી છે કે આજે ક્યાં વરસાદ આવશે, વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે ક્યાં વરસાદ આવવાનો છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે તે અત્યારે જોઈ શકાય છે કે 11 વાગ્યા સુધીમાં સુરતમાં એક્ટિવ થઈ જશે અને સુરત, વાપી, વલસાડ સહિતના વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। બીજી તરફ આપણે દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌથી વધારે અસર થશે મહુવા એટલે કે ભાવનગરનો જે પટ્ટો છે દરિયાકાંઠાનો, ત્યાં વેરાવળ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, ઓખા, મોરબી, આ બાજુ કચ્છના ભાગોમાં રાપર, ભુજ, નળિયા એટલે કે આપણે જોઈએ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈકાલે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે ત્યાં એટલી ખાસી અસર નહીં પડે। ભાવનગર, મહુવામાં તો ગઈકાલથી જ સંભાવનાઓ હતી, તે પ્રમાણે સિસ્ટમ અત્યારે એ બાજુ સક્રિય દેખાઈ જ રહી છે। પરંતુ સૌથી મહત્વનું વાત છે કે સુરતને સતત મેઘરાજા ધમરોડી રહ્યા છે। આ સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે કે 11 વાગ્યા સુધી સુરતમાં અને ત્યાર પછી સિસ્ટમ આગળ વધતી દેખાશે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, ગોધરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। પરંતુ વાત કરવી છે રાજકોટની, કારણ કે રાજકોટમાં અત્યાર સુધી ખાસો એવો વરસાદ પડ્યો નથી, પરંતુ અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે કે રાજકોટ, જુનાગઢ, વેરાવળ, પોરબંદર, મહુવા ખાસ કરીને વરસાદ અહીંયા તમે જુઓ કે મહુવા, રાજુલા, ધારી, અમરેલી સહિતના કોડીનારના આ બધા ભાગો છે વેરાવળના, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। અત્યારે આ સિસ્ટમ છે મહુવા, રાજુલા, ધારી અને અમરેલીમાં ફૂલ એક્ટિવ મોડમાં છે। પાલીતાણા, અલંગ, ભાવનગર, બોટાદ આ બધે જ છે સારો એવો ભયાનક વરસાદ પડવાની સંભાવનાઓ છે। બીજી તરફ આપણે રાજકોટ તરફની વાત કરીએ તો કાલાવાડ, ઉપલેટા, જેતપુર, જુનાગઢના જે વિસ્તારો છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। બીજી તરફ આપણે આ બાજુ જોઈએ દરિયાકાંઠાનો વિસ્તાર કે અહીંયા જે મહુવાથી આખી સિસ્ટમ છે એ સ્ટ્રોંગ બની રહી છે, સક્રિય બની રહી છે, તે દરિયાકાંઠાના તમામ વિસ્તારોને ધમરોડશે એટલે કે કોડીનાર, વેરાવળ, માધુપુર, પોરબંદર આ બાજુ જે કહેવાય છે કે ઓખાનો આખો ભાગ છે, ખંભાળિયા છે, જામનગર છે, કચ્છના ભાગોની વાત કરીએ તો ગાંધીધામ, ભુજ, નલિયા, માંડવી બધા જ જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે અને તે પ્રમાણે તેની જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા પણ મળી રહી છે। સાંજ સુધીમાં છે સિસ્ટમ વધુ સ્ટ્રોંગ બનશે અને જે વિસ્તારોની વાત કરી છે તેને ધમરોડશે। સાંજને આપણે 6 થી 7 વાગ્યાની વાત કરીએ તો મધ્ય ગુજરાતનો આખી સિસ્ટમ આવરી લેશે એટલે કે અમદાવાદ, વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં સિસ્ટમ ફૂલ એક્ટિવ મોડમાં દેખાશે। સુરતમાં સવારથી સાંજ સુધી આ સિસ્ટમ છે તે સુરતને ધમરોડવાની જ છે એટલે સુરતમાં તો અતિ ભારે વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે। બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાંજ સુધીમાં વરસાદ આવશે, કારણ કે સાંજ સુધી ત્યાં સિસ્ટમ એક્ટિવેટ રહેવાની છે। વેરાવળ સહિતના વિસ્તારો એટલે કે સતત દરિયાકાંઠો છે ત્યાં અત્યારે આ સિસ્ટમ એક્ટિવ દેખાઈ રહી છે અને દરિયાકાંઠાના ભાગોમાં આ બાજુ તમે જુઓ કે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે। જે ડીપ ડિપ્રેશન હતું ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। કચ્છના વિસ્તારો છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ બાજુ સૌરાષ્ટ્રનો ભાગ છે એટલે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ છે આખા ગુજરાતને ધમરોડવાની છે। કોઈ એવો વિસ્તાર બાકી નથી રહેવાનો કે ત્યાં વરસાદ નહીં પડે, પરંતુ ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં તેની તીવ્ર અસર જોવા મળશે એટલે કે સતત વધી રહેલી સક્રિય થતી આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતા આવતીકાલના સાંજ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે। અત્યારે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। જે વિસ્તારોમાં અત્યારે જે વરસાદી રાઉન્ડો પડ્યા છે એમાં ક્યાંય છાંટો નહોતો, એ વિસ્તારો પણ અત્યારે જળબંબાકાર ત્યાં થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો।
બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.